હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે કેટલાક ઘાતાંકના નિયમો અથવા તો રૂલ ઓફ એક્સપોનન્ટની ચર્ચા કરવાના છીએ, જેનો તમારે ખૂબ જ ઉપયોગ થશે. સૌથી પહેલી વસ્તુ તો એ કે આ વિડીયો જોયા પછી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોર્મ આપેલું છે, જે તમારી સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ છે, જે તમે આપી દેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ લેક્ચર દરમિયાન તમે જે કંઈ પણ શીખ્યા એ તમને કેટલું આવડ્યું. સપોઝ આવું આપેલું છે 2 × 2 × 2 × 2, 2 × 2 × 2 × 2 4 વખત છે, તો એને ટૂંકમાં 2⁴ લખી શકાય, કે જ્યાં 2 જે છે એ બેઝ અથવા તો આધાર છે, અને 4 શું કામ એવું કે કેમ કે 2 જે ગુણાકારમાં 4 વખત આવ્યું છે, 4 છે એને ઘાતાંક અથવા તો પાવર કહે છે. બરાબર, આ બધા વિશે તમે પરિચિત છો. હવે કોઈ પણ સંખ્યા આપેલી હોય 2 અથવા 5 કે જેની ઘાતાંક નથી, તો બાય ડિફોલ્ટ એની 1 ઘાત તો છે જ, એટલે 2⁴ એનો જવાબ 2 આવે. 5 એમનેમ આપેલું છે, એની ઉપર કાંઈ ઘાત આપેલી નથી, તો 5⁻1 સમજવાના. આ એક તમને યાદી આપી દીધી. હવે આગળ વધીએ. સૌથી પહેલો નિયમ, ઘાતાંકનો સૌથી પહેલો નિયમ જે આપણે સમજવા માંગીએ છીએ કે કોઈ પણ સંખ્યાની, સપોઝ એ છે, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કે 1. હમણાં જ આપણે જોયું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની 1 ઘાત એટલે એ સંખ્યા પોતે. પણ કોઈ પણ સંખ્યા, ધારો કે 3 છે, તો 3⁻1 એટલે 3, 3⁻0 એટલે 1, 4⁻0 એટલે 1, 5⁻0 એટલે 1, 26⁻0 એટલે કે 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એનો આન્સર શું આવે? 1. ઉદાહરણ તરીકે આપણે લખી નાખીએ 21⁻0 એનો જવાબ 1, અને 7⁻0 એનો જવાબ પણ 1. હવે બીજો એક અગત્યનો નિયમ સમજીએ. એને પ્રોડક્ટ રૂલ કહેવામાં આવે છે. માની લ્યો કે આપણી આવી પરિસ્થિતિ છે, a⁻n ગુણ્યા a⁻m. વચ્ચે શું છે? ગુણાકાર છે. બે સંખ્યા વચ્ચે ગુણાકાર છે, બંનેનો આધાર એટલે કે બેઝ સરખો છે, તો તમને ખબર છે શું થાય? વિડીયો પોઝ કરીને અંદાજો મેળવી લ્યો. શું થશે? a⁻, અને ઘાતનો સરવાળો થશે n + m. ઉદાહરણથી સમજીએ. ખાસ મિત્રો યાદ રાખો કે અહીંયા વચ્ચે ગુણાકાર હતું અને આધાર સરખો હતો, એટલે આ નિયમ આપણે વાપર્યો. 3⁻2 ગુણ્યા 3⁻4, તો શું થશે? અહીંયા વચ્ચે ગુણાકાર છે, આધાર સરખો છે, તો શું થશે? 3⁻2 + 4 એટલે કે 3⁻6. બરાબર. 5⁻2 × 5⁻7, અહીં વચ્ચે ગુણાકાર છે, આધાર સરખો છે, એટલે શું થશે? 5⁻2, આ બેનો સરવાળો, 2 + 7 એટલે 5⁻9. તમે કહેશો કે સર આનાથી આગળ કરવાનું? અત્યારે આપણો હેતુ ઘાતાંકના નિયમ સમજવાનો છે, એટલે 3⁻6 નો જવાબ શું આવશે કે 5⁻9 નો જવાબ શું આવશે, એમાં આપણે અત્યારે પડતા નથી. એના પછીનો નિયમ જોઈએ, કોશન્ટ રૂલ, એટલે કે છેદમાં છે, a⁻m ના છેદમાં a⁻n. તો શું થશે? a⁻m - n થશે. ઉદાહરણથી સમજીએ. 2⁻7 upon 2⁻3, તો શું થશે? 2⁻7 - 3 એટલે કે 2⁻4. કોઈ એમ કે સર સપોઝ આવી પરિસ્થિતિ હોય 5⁻2 ના છેદમાં 5⁻7, આવી પરિસ્થિતિ હોય તો શું કરવાનું? તો પણ આ જ નિયમ, 5⁻2 - 7, 5⁻2. હવે તમને તો ખ્યાલ છે 7 માંથી 2 જાય એટલે
5 અને મોટી સંખ્યાની નિશાની એટલે શું આવશે 5 ની -5 ઘાત બરાબર। હવે પછીનો નિયમ કે જેમાં આવી પરિસ્થિતિ છે a⁻m કાઉન્સ અને આખા કાઉન્સની n ઘાત। તો આવા સંજોગોમાં a ની ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર એટલે m ગુણ્યા n એટલે a⁻m n। ઉદાહરણથી સમજીએ। સપોઝ આવું છે 2⁻3 આખાની 4 ઘાત છે તો આપણે સમજ્યા એ રીતે 2 આ બેનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 4 એટલે 2⁻12 બરાબર। હવે મિત્રો એક ખાસ યાદી આપી દઉં કે સપોઝ આવી વસ્તુ છે વર્ગમૂળમાં 6 તો ખરેખર 6 ની 1/2 ઘાત હોય છે। વર્ગમૂળમાં 7 તો 7 ની 1/2 ઘાત હોય છે। એટલે કે હવે ક્યાંય આવી પરિસ્થિતિ હોય વર્ગમૂળમાં 7 અને આખાની 2 ઘાત તો આપણે આ નિયમ મુજબ શું કરશું વર્ગમૂળમાં 7 પેલા તો કાઉન્સની અંદર વર્ગમૂળમાં 7 એટલે 7 ની 1/2 ઘાત અને આ કાઉન્સ તો કર્યો છે અને ઉપર ઘાત છે 2 એટલે શું થશે 7 ની ઘાતમાં 1/2 ગુણ્યા 2 એટલે 2 અહીંયા કેન્સલ થઈ જશે એટલે શું થશે 7 ની 1 ઘાત એટલે ફાઇનલ જવાબ શું થશે 7। ફરી બાજુ સમજીએ વર્ગમૂળમાં 11 એની 2 ઘાત વર્ગમૂળમાં 11 એટલે શું થશે 11 ની 1/2 ઘાત એ આપણે સમજ્યા છીએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એટલે એની ઘાત 1/2 પછી આ કાઉન્સ અને અગેન એની પાવરમાં 2 શું થશે 11 આ બેનો ગુણાકાર એટલે 1/2 into 2 એટલે 2 કેન્સલ થઈ જશે એટલે 11 ની 1 ઘાત। ટૂંકમાં તમે એવું યાદ રાખી શકો છો હવે ખાસ અગત્યની વસ્તુ જેમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે a⁻m આખો કાઉન્સ એની માથે n ઘાત અને આ શું છે a⁻m⁻n। સૌથી પહેલા તો આ બે વસ્તુ અલગ છે બોથ આર ડિફરન્ટ થિંગ। જોઈએ કઈ રીતે ઉદાહરણથી સમજીએ। સપોઝ આપણી પાસે સૌથી પહેલા 2⁻3 આખા કાઉન્સની 2 ઘાત છે તો આપણે સમજીએ છીએ કે આનું કઈ રીતે કામ કરવાનું છે 2 આ બેનો ગુણાકાર 2⁻6 હવે 2⁻6 નો જવાબ મેળવીએ 2 into 2 into 2 6 વખત એટલે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2 16 ગુણ્યા 2 32 ગુણ્યા 2 64 એનો મતલબ કે 2⁻3 આખાની 2 ઘાત એનો જવાબ આપણને આવ્યો 64। હવે આના જેવું જ લાગતું પણ અલગ વસ્તુ 2⁻3⁻2 આ બે ખાસ જુઓ આ બંને સાવ અલગ છે કઈ રીતે જોઈએ 2⁻3⁻2 અહીં આ બે નો ગુણાકાર કરવાનો નથી અહીં શું વંચાય છે 3⁻2 એટલે પહેલા તો 2 લખી નાખું ઓકે હવે તમને શું દેખાય છે 3⁻2 તો 3⁻2 નો મતલબ શું 3 into 3 3 નો 3 સાથે ગુણાકાર એટલે શું આવે 9 એટલે 2 એમનેમ આ 2 એમનેમ 3⁻2 નો અર્થ સમજાવ્યો એટલે 2 ની 9 ઘાત જ્યારે અહીંયા શું આવ્યું હતું 2 ની 6 ઘાત 2 ની 9 ઘાત નો તમે ગુણાકાર મેળવશો તો એ આવશે 512 એ ગુણાકાર કરીને તમે વેરીફાઈ કરી શકો 2 ની 6 ઘાત સુધી તો 64 હતું 64 ગુણ્યા 2 128 128 ગુણ્યા 2 256 256 ગુણ્યા 2 512 એટલે કે આ બે વસ્તુ સાવ અલગ છે। હવે વિડિયો પોઝ કરીને આ બે વસ્તુનો જવાબ 3 ની ઘાતમાં મેળવવો જોઈએ ચાલો તમે મેળવી લીધો હશે આપણે વેરીફાઈ કરીએ 3 કાઉન્સ છે એટલે આ બે સંખ્યાનો ગુણાકાર થશે એટલે 3 આધારમાં એમને 2 ગુણ્યા 3 6 એટલે આનો જવાબ આવશે 3 ની 6 ઘાત
આનાથી આગળ સાદુરૂપ નથી જોઈતું. મેં સ્પષ્ટ કહ્યું હતું કે આપણે 3 ની ઘાતમાં જવાબ જોઈએ છીએ. હવે આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. 3 ની ઘાતમાં 2 ની 3 ઘાત એટલે 3 એમને 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8. એટલે કે આ જે વસ્તુ છે એ 2 ની 3 ઘાત છે. આધાર 3 એમને અને 2 ની 3 ઘાત એટલે 8. એ બે વચ્ચેનો તફાવત અમને ખાસ સમજાઈ ગયો હશે. 3 ની 6 ઘાત અને 3 ની 8 ઘાત અલગ છે. એટલે ગુણાકાર ક્યારે કરવાનો? સાવ ટૂંકમાં કહું તો કે 4 ની 2 ઘાત અને કાઉન્સ આપ્યો હોય અને ઉપર તમને આવી કોઈ પણ સંખ્યા આપી હોય તો તમારે 4 અને અહીં કાઉન્સ છે એટલે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને 4 ની ઘાતમાં 2 ગુણ્યા 5 એટલે 4 ની 10 ઘાત. હવે ખૂબ જ અગત્યનો મુદ્દો આપણે લેવાનો છે નેગેટિવ એક્સપોનન્ટ, ઋણ ઘાત. ખાસ તો સપોઝ આપણી પાસે આવ્યું હોય 3 ની -2 ઘાત, તો વિદ્યાર્થીઓ ઘણીવાર મૂંઝાઈ જતા હોય કે શું કરવું. તો સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાની સપોઝ ઋણ ઘાત છે a⁻n, તો એને આપણે છેદમાં લઈ જઈએ. આ વસ્તુ અંશમાં છે, તો ઘાત માઇનસ હોય તો પ્લસ થઈ જાય. એટલે અહીં આધાર શું છે? એ આધારમાં પરિવર્તન થતું નથી. એની ઘાત -n છે તો ઘાત છેદમાં લઈ આવીએ તો પ્લસ થઈ જાય. અથવા આવી પરિસ્થિતિ છે 1/a ની -m ઘાત, તો આપણે આ માઇનસ ઘાત સાથે ડીલિંગ કરવું છે તો એને આખી વસ્તુને આપણે અંશમાં લઈ જાશું. એટલે શું થશે? એ આધાર એમનો એમ રહે છે, એને આપણે નેગેટિવ કરતા નથી. -m ઘાત છે એ આખી વસ્તુ અંશમાં ગયું તો a⁻m. ઉદાહરણથી સમજીએ. સપોઝ આવું છે 2⁻³ આધાર 2 છે, ઘાત -3 છે. તો આનો જવાબ મેળવવો હોય તો 1/2 -3 છે શું થઈ જશે? ઘાત +3. હવે એ તો આપણને આવડે છે. 2⁻³ એટલે 2 × 2 × 2 એટલે કે 1/8. આગળ વધીએ. સપોઝ આવી પરિસ્થિતિ છે 1/4 ની -2 ઘાત એટલે કે 1/4 ની -2 ઘાત છે. તો આપણે ઘાતને પ્લસ કરવી છે તો આખી વસ્તુને અંશમાં લઈ જવી પડશે. એટલે 4 ની ઘાતમાં 2 -2 છે તો શું થઈ જશે? +2 એટલે 4 નો વર્ગ 16. ટૂંકમાં એટલું યાદ રાખો ખાસ કે ઘાત માઇનસ હોય અને આ વસ્તુ અંશમાં હોય તો એને તમારે છેદમાં લઈ જવાની અને ઘાતને પ્લસ કરી નાખવાની, આધાર બદલે નહીં. ઈ વસ્તુ છેદમાં પડી હોય 1/7 ની -3 ઘાત છેદમાં છે તો ઘાતને પ્લસ કરવા માટે એને અંશમાં લઈ જાઓ એટલે 7 -3 ઘાતને બદલે શું થઈ જશે? +3 ઘાત. વિડીયો પોઝ કરી અથવા પાછો લઈ જઈને આ વસ્તુ ખાસ સમજી લ્યો. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. શું ભૂલ કરતા હોય છે એ તમને કહું. ઘણીવાર -x અને x ની -1 ઘાત, કેટલાક લોકો આ બેને એક સરખું સમજતા હોય છે. જેમ કે -2 અને 2 ની -1 ઘાત. તો કે x ની -1 ઘાત એટલે શું? પેલા તો ઈ જોઈએ. ઘાત નેગેટિવ છે એટલે એને પોઝિટિવ કરવા માટે, અને આ વસ્તુ અંશમાં છે તો એને છેદમાં લઈ જવું પડશે. એટલે 1/x ની -1 ઘાત છે તો શું થઈ જશે? +1 ઘાત. બરાબર. -2 એટલે શું એ તો તમને ખ્યાલ છે, પણ 2 ની -1 ઘાત. ઘણા વિદ્યાર્થીઓ -2 ને અને 2 ની -1 ઘાતને એક સરખી વસ્તુ સમજે છે. એના માટે ખાસ સમજાવી રહ્યો છું. -2 એ તો -2 છે. 2 ની -1 ઘાત હમણાં સમજાવ્યું કે માઇનસ ઘાત હોય તો એને છેદમાં લઈ જાઓ એટલે 1/, આધાર બદલતો નથી. ઘાત માઇનસ છે તો છેદમાં લઈ જાય તો પ્લસ થઈ જાય. એટલે શું આવ્યું? 1/2 ની 1 ઘાત એટલે 1/2 એટલે શું ખરેખર તો 0.5. હવે તમે જ વિચારો જોઈ, -2 અને 0.5 એ સરખું નથી. એનો મતલબ -2 અને 2 ની -1 ઘાત એ વસ્તુ સરખી નથી.
હવે ખાસ અગત્યની વસ્તુ એક્સપાન્ડ રૂલ. સપોઝ આવી પરિસ્થિતિ છે a ગુણ્યા b આખાની n ઘાત, તો શું થશે? a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. ઉદાહરણથી સમજીએ. 3 ગુણ્યા 4 આખાની 5 ઘાત છે, તો શું થશે? 3 ગુણ્યા 5 સોરી 3 ની 5 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત. સપોઝ આવી વસ્તુ છે 2x ની 3 ઘાત, તો શું થશે? અહીં x વેરિયેબલ છે, તો 2 ની 3 ઘાત ગુણ્યા x ની 3 ઘાત. પણ ખાસ યાદ રાખજો કે શું ન થાય, તો કે ભાઈ આવું આપેલું હોય 2 પ્લસ 7 ની 2 ઘાત, તોય અહીંયા શું છે? ગુણાકાર છે a ગુણ્યા b, અને અહીંયા શું છે? સરવાળો છે. તોય કેટલાક વિદ્યાર્થીઓ 2 ની 2 ઘાત અને અહીંયા પ્લસ છે તો પ્લસ, અને 7 ની 2 ઘાત. આવું થતું નથી. ખાસ યાદ રાખજો કે આવું થાય નહીં. શેમાં થાય છે? ગુણાકારમાં. અને હવે આપણે જોશું ભાગાકારમાં પણ એવું થાય છે કે જેમ કે a ના છેદમાં b આખાની n ઘાત હોય, તો શું થશે? a ની n ઘાત આખાના છેદમાં b ની n ઘાત, એટલે કે 2/5 આખાની 3 ઘાત હોય, તો શું થશે? 2/3 2 ની 3 ઘાત છેદમાં 5 ની 3 ઘાત. બરાબર. આ વિડીયોમાં ઘણી બધી વસ્તુ આપણે સમજેલી છે. આ વિડીયો માત્ર એકવાર જોઈએ તમને કદાચ ખ્યાલ ન આવે તો પોઝ કરીને વારંવાર જોઈને આ વસ્તુ બધી દ્રઢીકરણ કરી લ્યો, રિવિઝન કરી લ્યો. અને હજી કહું છું કે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેની મદદથી તમે તમારું સેલ્ફ ઇવેલ્યુશન, તમારી પ્રેક્ટિસ કરી શકશો. એમાં એક્ઝામ્પલ્સ આપેલા છે, એ તમે ઓનલાઈન સબમિટ કરશો એટલે તમને તમારો જવાબ સાચો